શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભારતીય જનતા પાર્ટીએ આજે વિરાટ કાર્યકર સંમેલન યોજી લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। વિનોદ ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યું। ભારતીય જનતા પાર્ટીએ આજે હોટલ વિરામના ગ્રાઉન્ડમાં વિરાટ કાર્યકર સંમેલન યોજ્યું। આ સંમેલનમાં કચ્છના ખૂણે ખૂણેથી તમામ જ્ઞાતિના લોકો હાજર રહ્યા હતા। જિલ્લાના બીજેપીના તમામ સેલ, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો, મોરબી વિસ્તારના કાર્યકરો, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, કચ્છ જિલ્લાના એમપી પૂનમબેન જાટ, તમામ ધારાસભ્યો તથા મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કચ્છના નગરપાલિકાના પ્રમુખો, સદસ્યો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યકરોએ નેતાઓના ભાષણમાં વારંવાર જયઘોષ કરી આત્મવિશ્વાસનો પરિચય કરાવ્યો હતો। આ પ્રસંગે પ્રદીપસિંહ વાઘેલા, શંકરસિંહ ચૌધરી, એકલમાતા મંદિરના મહંત વગેરે હાજર રહ્યા હતા અને સભામાં પ્રવચનો દ્વારા કાર્યકરોમાં ઉત્સાહ અને જોમ ભર્યું હતું। રાપર અબડાસા વિભાગના બીજેપી ઉમેદવાર પંકજભાઈ મહેતા તથા છબીલદાસ પટેલ પણ હાજરી આપી હતી। સભામાં પ્રવચનો બાદ બીજેપી ઉમેદવાર વિનોદ ચાવડા સાથે તેમના ટેકેદારોએ ઉમેદવારી પત્ર જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રજૂ કર્યું હતું। આચાર સંહિતાના કારણે 4 વ્યક્તિઓને ચૂંટણી અધિકારીશ્રીની ચેમ્બરમાં પ્રવેશ મળ્યો હતો। આજે યોજાયેલ સંમેલનમાં ભચાઉ તાલુકાના કોંગ્રેસ ઉપપ્રમુખ હાસમવીરા ઘોરેચાએ 350 જેટલા લઘુમતી સમાજના લોકો સાથે બીજેપીમાં પ્રવેશ મેળવ્યો છે। એ જ રીતે કંડલાના લઘુમતી સમાજના લોકોએ પણ ભગવો ધારણ કર્યો હતો। જીપીપી પાર્ટીના કાર્યકરો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા। ફોર્મ રજૂ થયા બાદ શંકરસિંહ ચૌધરીએ વાતચીત કરતા જણાવ્યું કે કચ્છને ગમતો પોતિકો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ વિજય ચાવડાના નામે આપ્યો છે અને સામે એક આયાતી ઉમેદવાર જામનગરથી લાવ્યા છે। ભારતીય જનતા પાર્ટી ગમે છે, નરેન્દ્રભાઈ મોદી ગમે છે અને ઉમેદવાર પણ ગમે છે, એટલે કચ્છના પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવાનો સંકલ્પ કર્યો છે। 10 વર્ષની અંદર કચ્છની અંદર કરેલો ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એ અમારે કહેવાની જરૂર નથી, પ્રજા જાતે દેખી રહી છે। અને રહી વાત એ ઉકેલવાના રહે, બિલકુલ કોંગ્રેસની કેન્દ્રની સરકાર જે પ્રમાણે અન્યાય કરે છે, નર્મદાના દરવાજા મૂકવાની વાતો, નર્મદાના ડેમ ઉપર દરવાજા મૂકવાની પરમિશન આપતી નથી, નર્મદાનું પાણી કચ્છની પ્રજાજનોની કાયા બદલી નાખે, કાયાકલ્પ કરે આ પ્રજાજનો કચ્છની ધરતીની, તો એ સ્થિતિમાં દરવાજા ન મૂકવા દેવા, ગુજરાતને અન્યાય કરવો, આ માત્ર એક નર્મદા પૂરતો જ વિષય નથી। પર્યાવરણની મંજૂરીના કારણે નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલનું કામ એ વર્ષો સુધી અટકાવીને રાખ્યું, તો એનો પણ હિસાબ આપવાનો પ્રજાજનોને મોકો મળ્યો છે। રહી વાત આવનારા સમયમાં, કચ્છ આજે પણ દેશની અંદર એક સૌથી અગ્રહરોળનું જિલ્લો અત્યારે બનાવ્યો છે। આવનારા સમયમાં હજુ વધારે વિકાસની યાત્રા કચ્છની આગળ ચાલશે। અચ્છા, અબડાસાની જ્યાં સુધી વાત કરી ત્યાં સુધી પક્ષ પલટાને કારણે એ સીટને તમે કેટલી મજબૂત ગણો છો? કચ્છને કચ્છી જણ ખપે, કચ્છને બહારથી આયાતી ઉમેદવાર ક્યારેય ગમતા નથી, અને જે માણસ ભાવનગરની અંદરથી દેવાળું એટલે પક્ષનું પૂરું કરી અને અહીંયા આવ્યા છે, તો બધા પ્રજાજનો સમજે છે કે ભાઈ એવડા મોટા ઉમેદવાર હતા તો પછી એમને ત્યાં કેમ હારી ગયા, નેશનલ ફિગર છે, એવા હારી કેમ ગયા? અને ગુજરાતમાં આપ કેવી અપેક્ષા રાખો છો, કેટલી સીટો? 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીના સંસદની અંદર પ્રાપ્ત થશે। માત્ર ગુજરાતમાં જ નહીં, દેશની અંદર પણ દેશના પ્રજાજનોએ પણ ભારતીય જનતા પાર્ટીની અંદર નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે। ત્યારબાદ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ 20,000 મતની લીડ મળશે તેવી વાત પણ કરી હતી। અચ્છા અમૃત સાહેબ, જે મોરબી વિસ્તાર કચ્છમાં આવે છે, તો ત્યાં ભારતીય જનતા પાર્ટીની કેટલી મજબૂતાઈ છે? મોરબી જે માળિયા સીટ છે 65 નંબર ધારાસભાની, એમાં લગભગ કચ્છને 20,000ની મતની લીડ મળશે। ટોટલી સંગઠન અમારા પાસે છે, તમામ હોદ્દેદારો, સારી એવી કામગીરી ભારતીય જનતા પાર્ટીની, મોરબી નરેન્દ્રભાઈની લાગણી છે મોરબી ઉપર, એટલે 20,000
મતની લીડ મળશે. અચ્છા, તમે જે ગયે વખતે જેટલું સફળતાથી જે કચ્છની આ સીટ લીડ અપાયું તેથી તમને કેટલો સંતોષ? કચ્છના માજી એમપી તરફથી એ સંતોષ છે અને અત્યારે પણ સંતોષ છે. સિરામિક ઉદ્યોગમાં નહીં, પણ કોઈ- ના, ના. યાની કે ભારતીય જનતા પાર્ટી માટે કંઈક નેગેટિવ વાત ચાલી રહી? નહીં, સિરામિક ઉદ્યોગનું કાંઈ પ્રશ્ન બધા હલ થઈ ગયા છે. આટલા મોટા ઉદ્યોગો 1000 ઉદ્યોગ છે. નાના મોટા સરકાર પ્રશ્ન રહેતા હોય. કેન્દ્ર સરકાર એક પણ પ્રશ્ન હલ ન કર્યો. ગુજરાત સરકાર એક પ્રશ્ન હલ કરી દીધો. હવે મતદારો તમે જાગો, વિનોદ 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 ભાઈને વિજય બનાવા કચ્છવાસી ચાલો રે, વિજય બનાવા કચ્છવાસી ચાલો રે. આવી પોતાની ચૂંટણી હવે મતદારો તમે જાગો, વિનોદ 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 ભાઈને વિજય બનાવા કચ્છવાસી ચાલો રે. પ્રસંગે બીજેપી ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે કચ્છના પાટનગર મધ્યે ભુજ મધ્યે જ્યારે ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાઓની વચ્ચે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એક લોકસભાની ઉમેદવારીની જવાબદારી જ્યારે મારા સિરે મૂકી છે ત્યારે સમગ્ર અમારા ભારતીય જનતા પરિવારના વડીલો, સૌ માર્ગદર્શકો અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે આજે સાથે મળીને કલેક્ટર સેવા સદનની અંદર ચૂંટણી અધિકારીની સમક્ષ ફોર્મ જમા કરાવ્યું અને દરખાસ્ત મૂકતા આપણા પૂર્વ સાંસદ શ્રી વડીલ શ્રી પુષ્પદાનભાઈ પણ હાજર રહ્યા હતા. અચ્છા, તમને આજનો જે માહોલ જોતા લાગે છે કે તમારો હોંસલો કેટલો વધ્યો? બિલકુલ, જ્યારથી મારી ઉમેદવારી જાહેર થઈ ત્યારથી સમગ્ર કચ્છના યુવાનો અને સમગ્ર કચ્છના પ્રજાજનોની અંદર એક ખુશીની લહેર છે અને ખૂબ મોટી સંખ્યામાં, મોટા પ્રમાણમાં મને ફોન દ્વારા અને મેસેજ દ્વારા શુભેચ્છા સંદેશો પણ મળી રહ્યા છે. અને સાથે આપણે સૌ છીએ કે આ ખુશીની લહેર સમગ્ર ભારતની અંદર પણ જાહેર છે, કારણ કે આપણા સૌના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જ્યારે ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ, ગુજરાત અને દેશનો પણ એક માહોલ બન્યો છે અને સમગ્ર ભારત કોંગ્રેસ મુક્ત ભારત બનશે. અહીંયા સાબિયાણામાં જોઈ રહ્યા છે બધી કોમ્યુનિટીના લોકો છે, તો તમને મારા માટે ખૂબ આનંદની વાત છે. દરેક સમાજના લોકો અહીં વડીલો, માતાઓ, બહેનો, યુવા વર્ગે મારું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને ખૂબ સંદેશાઓ અને શુભેચ્છાઓ મને પાઠવી છે ત્યારે મને આનંદની લાગણી વ્યક્ત કરું છું. અને તમને હવે આજના માટે કેટલું લોકસભા માટે પ્લાનિંગ કર્યું? આગામી દિવસોની અંદર અમારી ભારતીય જનતા પાર્ટી સાથે બેસી અને સમગ્ર સંગઠનને સાથે રાખી, ચૂંટાયેલા પદાધિકારીઓને સાથે રાખી અને ચૂંટણીની એક રણનીતિ અમે નક્કી કરીશું. એ રીતે આજે કચ્છના પાટનગર ભુજમાંથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા છે. Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students-teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 997998986110. ભુજમાં કોંગ્રેસ કાર્યાલયમાં આજે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર દિનેશ પરમારે પત્રકાર પરિષદને સંબોધન કરી અને કોંગ્રેસ દ્વારા થયેલ કામોનું વર્ણન કર્યું. ભુજમાં આજે રાજકીય હલચલનો દિવસ રહ્યો. બીજેપીએ કાર્યકર સંમેલન બોલાવ્યું ત્યારે કોંગ્રેસના ઉમેદવારે આજે પત્રકાર પરિષદમાં નર્મદાના નીર કચ્છને પહોંચાડવા, નવી વિમાની સેવાઓ શરૂ કરવા તથા અન્ય કચ્છને જરૂરી છે તેવા કામો કરવાની વાતો પણ કરી અને અત્યાર સુધી કચ્છમાં કોંગ્રેસે કરેલ કામોમાં કંડલા સંકુલની ફ્રી હોલ્ડ જમીન કરી, માડિયામાં ટ્રેનોના સ્ટોપ આપ્યા વગેરે કામ કર્યા છે. દિનેશ પરમારે જણાવ્યું કે હું કચ્છમાં જ રહીશ. ગાંધીધામ, ભુજ, મોરબીમાં કાર્યાલય જીતે કે ન જીતે તેમ લોકોના પ્રશ્નો સાંભળવા શરૂ કરશે. વિશેષમાં કોંગ્રેસના એક નારાજ જૂથને મળી તેમની નારાજગી પણ દૂર કરાશે તેમ જણાવી ઉમેદવારી પત્ર 4/4/2014 ભરશે તેવું જણાવ્યું. જોઈએ એક અહેવાલ.
કચ્છ મને કોંગ્રેસ પક્ષની વિચારધારાને નજરમાં રાખીને મત આપ્યો. કોંગ્રેસ પક્ષ દ્વારા સામાન્ય માણસો, દરેક વર્ગના માણસો એકે એકના હિતને નજરમાં રાખી, દેશની અખંડિતતા, એકતા અને સાર્વભૌમત્વને નજરમાં રાખી, દેશની બિન સાંપ્રદાયિક નીતિને નજરમાં રાખી જે રીતનું કામ કરી રહી છે કોંગ્રેસ પાર્ટી, એ કોંગ્રેસ પાર્ટીને નજરમાં રાખી અને લોકો મત આપે મને. કોઈ વ્યક્તિ એનું મહત્વ નથી, પાર્ટીનું અને પાર્ટીની આઈડિયોલોજી અને પાર્ટીના વિચારધારાનું મહત્વ છે. અને મને પૂરો વિશ્વાસ છે કચ્છની પ્રજામાં કે કોંગ્રેસ પાર્ટીના તાજેતરમાં 10 વર્ષની અંદર થયેલા જે કાયદા, નવા બિલ બન્યા છે, જે નવી નવી યોજનાઓ મૂકી છે લોકોના વેલફેર માટે, લોકોના હિત માટે, એને નજરમાં રાખીને મત આપશે. મને એવા ઘણા બધા પ્રશ્નો નજર સમક્ષ આવ્યા છે, સ્થાનિક પ્રશ્નો છે જેમાં રાજ્ય સરકારની સંપૂર્ણપણે નિષ્ફળતા હોય એવા પણ ઘણા બધા પ્રશ્નો છે કે સામાન્ય ધ્યાન આપવામાં આવે તો પણ લોકોનું ભલું થઈ શકે એવી બાબતમાં પણ જે બેદરકારી ચાલતી હોય છે અને એમાં માત્ર ને માત્ર સરકારની નીતિ કદાચ અસર કરતી હોય એવું મને દેખાય છે. અહીંયા સ્થાનિકે ઉદ્યોગો આવ્યા છે, એમાં 80% સ્થાનિક લોકોને રોજગારી આપવી જોઈએ. પીવાના પાણીના પ્રશ્નો, હું આડેસર ગયો ત્યારે 22 દિવસ થયા ત્યાં પીવાનું પાણી મળ્યું નથી. જરા કલ્પના કરી શકો કે આ સરકારની આનાથી મોટી બીજી નિષ્ફળતા કઈ હોઈ શકે. પીવાનું પાણી લાવવું, નર્મદાના નીર લઈ આવવાના, ઘડોલી સાંતલપુરનો રસ્તો બનાવવાનો અને નીતિ વિષયક નિર્ણયો લઈ લોકોને જે રીતે હાડમારીમાં મૂકી દીધા છે કે પિતાજીની મિલકતની જમીન એના વારસદારને આપવા માટે પણ એણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે અને કૂવા અથવા તો બોર બનાવવા માટે પણ અનુમતિ લેવી પડે અને પ્રમાણપત્રનું કે ઇન્સ્પેક્ટર રાજ જેવું વાતાવરણ જે ખડું કરી દીધું છે. અને લો એન્ડ ઓર્ડર, કાયદો વ્યવસ્થા બાબતની અંદર ચોરી, ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર જેવા ગુના બનતા હોય, અપહરણ અને ખંડણી જેવા બનાવો બનતા હોય અને એમાં રાજ્ય સરકારના પ્રધાનો ખુદ ગુનેગાર હોવા છતાં લાલ લાઇટવાળી ગાડી લઈ અને બધા ફરતા હોય તો તમે કલ્પના કરો કે પ્રજા ક્યાંથી સલામત રહેવાની છે. કે કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી છે જ નહીં, હતી પણ નહીં, અત્યારે પણ નથી, ભવિષ્યમાં પણ નહીં હોય. આ પાર્ટી સ્વૈચ્છિક બધા જ લોકો પોતાની રીતે સ્વતંત્ર વિચારધરણી ધરાવી અને પોતે કામ કરતા હોય છે. મતભેદ હોઈ શકે પણ મનભેદ કોઈને નથી. મને લાગે છે કે મારા વિરોધ પક્ષવાળા મિત્રો એનો દુષ્પ્રચાર કરતા હોય એવું લાગે છે. કારણ કે જામનગરમાં હું મિનિસ્ટર હતો, ચિમનભાઈની મિનિસ્ટ્રીમાં હતો, ત્યારે હું તે રિલાયન્સને જામનગર લઈ જવા માટે મેં અથાગ પ્રયત્નો કર્યા હતા. મેં જોયું કે રિલાયન્સ આવશે, લોકોને રોજગારી મળશે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે, આ બધું થશે. એ હેતુથી હું લઈ ગયેલો અને એને લીધે કોઈ એમ કહેતા હોય કે રિલાયન્સવાળાની મદદથી ટિકિટ મળી છે તો સર્વા તો ભારતીય જનતા પાર્ટી સાથે, મુખ્યમંત્રી સાથે 24 કલાક તમારી નજરે પડે છે. અને એ જો ભાજપ સાથે 24 કલાક નજરે પડતા હોય તો ભાજપનું અહિત કરવા માટે મને મારી મંજૂરી કરાવે અથવા તો કોંગ્રેસ પાર્ટીવાળા એના કહેવાથી મને ટિકિટ આપે એ વાત નથી. કોંગ્રેસ પક્ષના વફાદાર અને સન્નિષ્ઠ કાર્યકરને એની સેવાને નજરમાં રાખીને ટિકિટ આપતી હોય છે. સર, ખાસ કરીને જ્યારે દરિયાઈ માર્ગની વાત આવી ત્યારે માંડવી એક એવું બંદર છે કે વર્ષો પહેલા 84 દેશના વાવટા જે બંદર પર ફરકતા, આજે એ ખાસ કરીને પૂર્ણતાના આરે છે. એના માટે આપનું શું આ ભૂતકાળની અંદર જો 84 દેશના વાવટા ફરકતા હોય તો અત્યારે જેટલા વાવટા ફરકે છે એનાથી વધુ વાવટા ફરકે એ બાબતની દિશામાં હું પ્રયત્ન કરીશ. હા, તો હું વાવટા ફરકે એવું કરીશ. લોકોએ મનમાં ગાંઠ વાળી લીધી છે કે આ ભાજપની સરકારથી અમે ત્રાસી ગયા છીએ, ભાજપના નબળા પ્રતિનિધિત્વથી થાકી ગયા છીએ, કોઈ જાતની રજૂઆત નહીં, કોઈ જાતનો લોકસંપર્ક નહીં અને કંઈ કામ કરાવી દેવાની આવડત નહીં. અમે તો વિરોધ પક્ષે બેઠા હોઈએ તો પણ અતિ મહત્વના કામો કરાવી શકીએ છીએ. આ બેઠેલા એકે એક લોકો એવા શક્તિશાળી છે કે જે પોતે નક્કી કરે કે આ કામ કરાવવું છે તો એને કોઈ રોકી શકતું નથી, પછી સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હોય. અલ અફીફ હજ ટૂર્સ, હજ ઉમરાહ ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં.
મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ, મુંબઈથી ઉમરા અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752 94272 35752. ભુજની પાસે આવેલ પિથોરા પીર દાદાના સ્થાનકે 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. 40,000થી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લીધો. ભુજની ભાગોળે આવેલ પિથોરા પીર સંકુલમાં નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો, જેમાં 40,000થી વધુ ભાવિકોએ લાભ લીધો. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યો અને જિલ્લાઓમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પંડિત ગિરીશ જોશીએ કરાવી હતી. આગલા દિવસે થયેલ ઉછામણીમાં 35 લાખ રૂપિયાની બોલી પણ બોલાઈ હતી. 3 દિવસ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું તથા સંતવાણીનો કાર્યક્રમ પણ કરવામાં આવેલ, જેમાં મોડી રાત્રિ સુધી ભાવિકોએ લાભ લીધો હતો. જોઈએ એક અહેવાલ. મારું નામ અઠુભા સોડા. આજે આપ જાણો છો તેમ છેલ્લા 3 દિવસથી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ચૈત્ર સુદ બીજના દર વર્ષની જેમ હવે અહીંયા ભવ્ય મેળો આ જગ્યા ઉપર કરીએ છીએ અને સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી હજારો ભાવિકો દાદાના દર્શને આવે છે. અને આપણે જાણ્યું તેમ અમે આ જગ્યા ઉપર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરેલ છે, જેમાં 3 દિવસીય કાર્યક્રમમાં આજ રોજ તારીખ 2 ના રોજ આપણા ધર્મ ધુરંધર અને વિદ્વાન શાસ્ત્રી શ્રી ગિરીશભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને આજે આપણે જે 8 મૂર્તિઓ છે એ મૂર્તિઓને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મૂર્તિઓનું મંદિરની અંદર સ્થાપન કર્યું. આપણે જણાવ્યું ગત રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત કલાકારો ભાઈ શ્રી લક્ષ્મણભાઈ બારોટ, સમરસિંહજી સોઢા, જયશ્રીબેન પંડ્યા દ્વારા જબરદસ્ત સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં 20 થી 25,000 ભાવિકોએ લાભ લીધેલો. અને સમગ્ર ગુજરાતના જાહેર જીવનના સામાજિક અગ્રણીઓ, દરેક સમાજના સામાજિક અગ્રણીઓ આવી અમને આ કાર્યક્રમમાં પ્રેરણા અને હૂંફ આપી, તે બદલ તે સૌનો ફરીથી મેળા સમિતિ વતીથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આપ સર્વે જે મિત્રોએ અમને જે સાથ અને સહકાર આપ્યો તે બદલ સમિતિ અને મંદિર ટ્રસ્ટ વતીથી આપ સર્વેના ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આજે આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. ખૂબ સુંદર રીતે સમગ્ર ભારત વર્ષના જે ભાવિકો લાભ લીધેલો, કેટલા લોકો આ કાર્યક્રમમાં? તમામ ઓછામાં ઓછા 40 થી 50,000 લોકોએ દાદાના દર્શન કર્યા અને એનો લાભ લીધેલો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ સમારંભના મુખ્ય દાતા અને મુખ્ય યજમાન ભાઈ રતનજી તકજી સોઢા પરિવાર જોરા કેમ્પ વતીથી એમના પરિવારજનોએ આ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ મોટો આર્થિક યોગદાન અને મુખ્ય દાતા હતા. અને આ જે મંદિરની મૂર્તિઓ સ્થાપન કરી તેમાં પિથોરાજી દાદાના ગુરુ પૂજ્ય શ્રી વીરનાથજી બાપુના શિષ્ય, જેમની જેસલમેર ખાતે વિશાળ મઠ આવેલું છે અને નાથ સંપ્રદાયનો મોટો દ્વારો છે. અને અમારા સોઢા સમાજનો સોઢાઓનો અને એમના ભાવિકોનો પિથોરાજી દાદાનો ગુરુદ્વારો અને સમગ્ર સોઢા સમાજના ગુરુદ્વારા હોય એમના જે મહંતો છે પૂજ્ય શ્રી પ્રેમનાથજી બાપુ, અમરનાથજી બાપુ, લહેરનાથજી બાપુ દ્વારા એમના કરકમલો દ્વારા આજે ખ્યાલા મઠ જેસલમેરના કરકમલો દ્વારા આજે આપણે મૂર્તિની પ્રતિષ્ઠા મહોત્સવનું સંપન્ન કર્યું. અને આપણે જણાવી દઉં કે રાત્રે અમે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ચડાવવાની વિધિ કરી હતી, એમાં 35 લાખ જેવી માતબર રકમ ચડાવવામાં પણ અમને મળેલ છે. તે બદલ જે દાતાઓ અને સહયોગીઓ તે તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારી અને એમને દાદાશ્રીની કૃપા એમના પર હંમેશા વરસે અને કચ્છના વિકાસ માટે અને સમગ્ર ભારતના વિકાસ માટેના અમે સૌ દાદાને પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ. પિથોરાજી દાદાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને વાર્ષિક પાટોત્સવનો કાર્યક્રમ હતો. અને આ 3 દિવસના કાર્યક્રમની અંદર જનરલ કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્ર, રાજસ્થાનથી અનેક ભાવિક ભક્તો દાદાના મંદિરે પધાર્યા હતા. અને ઓછામાં ઓછા 15 થી 20,000 ભાવિકો અહીંયા હાજરી આપી.
અને ભૂદેવો દ્વારા ભૂદેવોએ મંત્રોચ્ચાર દ્વારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આજે પૂર્ણ થયેલ છે અને ભાવિક ભક્તોએ સારી એવી જહેમત ઉઠાવી. અમારા પિથોરા પીર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, મેળા સમિતિના સૌ કાર્યકરોએ સારામાં સારી જહેમતથી કામ કરી અને આજે અમારો પાવન પ્રસંગ સારી રીતે સંપૂર્ણ થયું છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Mom School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. વિધાનસભાની ચૂંટણીના અબડાસા તાલુકાના કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે ચૂંટણીના પ્રચાર અર્થે કચ્છના નલિયા, રાતા તળાવ અને માતાના મઢની મુલાકાત લીધી. ચૂંટણીના પડઘમ જ્યારે ચારે બાજુ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારો કચ્છની મુલાકાત લઈ પોતપોતાના વક્તવ્યો અને મંતવ્યો આપી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના અબડાસા તાલુકાના ઉમેદવાર અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કચ્છના નલિયા, રાતા તળાવ તથા માતાના મઢ જેવા સ્થળોએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આ રાષ્ટ્રીય પ્રવક્તાએ અબડાસાના રસ્તા, પાણી, નર્મદા નહેર વગેરે જેવી સમસ્યાઓનું નિરીક્ષણ કરી તેમની કથળેલી હાલત ઉપર ચર્ચા કરી હતી. આ કોંગ્રેસના યુવા ઉમેદવાર તથા રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહનું તમામ નગરજનો તથા કોંગ્રેસ કાર્યકરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જાહેર જીવનમાં માણસ ચૂંટણી લડવા જતો હોય છે. મેં સતત ના પાડી હતી કે રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી છે, પેટા ચૂંટણી લડવાની મારી ઈચ્છા નહીં. વિસ્તારના લોકોનો પ્રેમ, લાગણી, આગેવાનોની ખૂબ ખૂબ દિલના ઉમળકાભેર માંગણી હતી અને એ રીતે હું અહીંયા આવ્યો. અને જે આજે માત્ર પહેલા દિવસે હિન્દુસ્તાનના સાચા પ્રતીક સમાન ધર્મનિરપેક્ષતા એટલે કે તમામ ધર્મોનું સન્માન એ પ્રકારની જે પવિત્ર જગ્યાઓના દર્શનાર્થે નીકળો તો સ્વયંભૂ વિસ્તારના ગામોમાં સામેથી ઉમળકાભેર ઊભા રાખીને એમણે સ્વાગત કર્યું, આવકાર આપ્યો અને મને સમર્થનની ખાતરી આપી છે. હું વિસ્તારના સૌ આગેવાનો અને સૌ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને હું ઋણી છું. વિધાનસભામાં 1 નંબરની આ બેઠક છે અને આ વિસ્તારમાં જો જોઈએ તો વિકાસ એ માત્ર ને માત્ર કદાચ મુઠ્ઠીભર માન્યતાઓનો થયો હશે. અહીંના રસ્તાઓ અત્યંત ખરાબ પરિસ્થિતિ, નર્મદાનું પાણી કચ્છને મળે એ માટે સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે હટાવવામાં આવ્યો હતો, છતાં અહીંયા નર્મદાનું પાણી નથી. એક પણ મોટી યોજના નહીં તો અબડાસા વિસ્તારમાં 3 નદીઓ નીકળે છે, કોઈ સિંચાઈની વૈકલ્પિક વ્યવસ્થા એ પણ ઝીરો છે. વિસ્તારમાં આનાવારી થઈ ગઈ છે. દુષ્કાળ તુરત જ જાહેર કરવો જોઈએ, દુષ્કાળ જાહેર નથી કરાયો. એક તણખલું પણ ઘાસનું અહીંયા ઉપલબ્ધ નથી. ઘાસ ડેપો શરૂ કરવા જોઈએ, ઢોરવાડા શરૂ કરવા જોઈએ, એમાંની કોઈ જ વ્યવસ્થા શરૂ નથી થઈ. માત્ર માનીતા ઉદ્યોગપતિઓનો વિકાસ એ કંઈક ગુજરાતનો વિકાસ ન કહી શકાય. ગુજરાત તો વિકાસમાં પહેલેથી આગળ હતું. ખમીરવંતા લોકો છે અહીંયા, પેટાળમાં ખનીજ છે, એના ઉપર અધિકાર એ અહીંની જનતાનો નહીં
આ જે અન્યાય છે એના સામે જરૂર લડવું પડશે. હું કચ્છના લોકોનો ખૂબ આભાર માનું છું અને આજે એ દરિયાલાલની જન્મ જયંતિનો દિવસ પણ છે, ત્યારે મારી ખૂબ હૃદયપૂર્વક વધાયું કચ્છની જનતાને. અને હું એ જ કહીશ કે આવો સાથે મળીને કચ્છની સમસ્યાઓ માટે સંઘર્ષ કરીએ અને કચ્છને ન્યાય અપાવીએ. માહી પ્લોટ્સ આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ તડે જ મુંદ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુંદ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું. મુન્દ્રાથી માત્ર 20 કિલોમીટરના અંતરે મોખા ચોકડી નેશનલ હાઈવે રોડથી ફક્ત 5 કિલોમીટરના અંતરે રોડ ટચ. માત્ર ₹1,250ના સરળ માસિક 60 હપ્તા. રોકાણનું પૂરું વળતર ઉપરાંત દર મહિને 102 ઇનામો જીતવાની તક તો ખરી જ. ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશ દ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5,000નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 કેડી ચેમ્બર્સ, સેકન્ડ ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઓર્ગેનાઇઝર હરીશ રાજકોર 9825637184, અર્જુન રાજકોર 9898954825. સંપર્ક ભરત રાજકોર, મહારાજ ડબલ રોટી નારાયણ પર, મોબાઈલ નંબર 9825825997. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. દેવપર યક્ષ ગામની મહિલા સવારે ચા બનાવતી હતી ત્યારે અચાનક સ્ટવ ફાટતા તે ગંભીર રીતે બળી ગઈ છે. સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. દેવપર યક્ષ ગામની પિયા અને અક્ષય નામના 2 બાળકોની માતા આજે સવારે ચા બનાવતી હતી ત્યારે અચાનક પ્રાઇમસ ફાટતા તે ગંભીર રીતે દાઝી ગઈ છે. આ બનાવ બન્યો ત્યારે ઘરની બાજુમાં રસ્તા પરથી પસાર થતા મોટા અંગિયાના જુમા સિદ્દીક તુરિયા નામના શખ્સે ઘરમાં આગમાં દાઝતી મહિલાને જોઈ બચાવવા દોડી ગયા હતા અને તેને બચાવવા જતા તેઓ પણ દાઝી ગયા છે. મહિલાની હાલત ગંભીર છે. સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. જમાભાઈ સિદ્દીકભાઈ બનાવવાની આગની ખબર નથી. હું તો ગાડીમાંથી ઉતરી ગયા ભાઈ જતો મારા દોસ્તાને મળવા. આ છોકરા બહાર રાડું પાડતા હતા. બારે એવી રીતના ઓલાવ કે બહાર નીકળતી હતી. આમ તો આગ લાગતી હતી. જલ્દી ગોદડો બોદડો એવો હતો તો ઉઠાડીને આમ ઓલાવ નાખી. પાછું 108ને ફોન કર્યો. 108 લઈને અમારા હાથમાં બધા દાજી ગયા. જો ઈ હવે આપણે ખબર નહીં કયા કારણસર થયું. આ છોકરાને ખબર હતી. ઈ અંદર હશે. મારું નામ પિયા. મમ્મી એ ને પાયમસ તો ખતો પાયમસ ફાટો ને પછી બળી રહી. ચાય બનાવતી હતી. પછી એને શું કહેવાય ગાડી ખાણી જતા હતા ને પછી ગાડી ગઈ સાંગી. પછી એને ડેપર આવ્યા ને એના દોસ્તાને મળવા. પછી અમે રડું કરતા હતા. પાયમસ તોકતો હતો ને મારી મમ્મી બાંધતી હતી. પછી આવ્યા અંદર. પછી શું કહેવાય પછી ખમીસ બળી ગયો ને હાથ બળી રહ્યા એ પછી બારે આવ્યા. પછી એને 108ને બોલાવી. બીજું કોઈ નહીં. હું ને મારા ભાઈ ને મારી મમ્મી રહી રહ્યા 3 જણા. પપ્પા નથી, છૂટા છેડા લઈ લીધા. બીજા નાની માં કે મામા કે હા, નાની માં ને અમદાવાદ છે. હા, ફોન કર્યો તો આવેલા કાલે. ક્યાં ગામમાં રહો છો? દેવપર. 10:30 વાગે કે 10 વાગે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.